હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું તાજા બ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનું સવાર થઈ ગયું હોય, આપણે ઉઠી ગયા છીએ. ઉઠી તો નથી ગયા પણ ઉઠાડ્યા હે, કારણ કે આપણે ઉઠતા હતા. કાકાનો ફોન એવો કે ભાઈ આવી જા, વાવવાનું છે. ફોન આપણે ઉપાડ્યો નહીં એટલે કાકા રૂબરૂ અડી ગયા અત્યારમાં. એવું છે ભાઈ. અને હવે મસ્ત મજાનો ઉઠી ગયો, ચા પાણી કરીએ એવું બધું છે. તો હવે જઈએ નીચે, ચા પાણી કરીએ અને પછી કાકાનામાં વાવણી ચાલુ કરીએ. આપણે નાસ્તો બાસ્તો તો જોઈએ. હવે ભૂખ ભૂખ તો કંઈ લાગી નથી, તો છતાં એવું હોય છે તો પછી કરી નાખીએ. થોડુંક ફેરફાર હજી તો આપણે પહેલી ધારનો માલ ફાંકી બાકી લેવા જવો પડે ભાઈ, એવું બધું હોય બરાબર. હાલો લઈ જાઓ લીંબુ, જીને જેટલા જોતા ભાઈ. આમાં શેકલા હે બીજી રીતના અટાણે. ફૂલ એટલે ફૂલ આમ છે ચાલુ જ રાખે છે. અને હવે આપણે બનાવ્યું ચા પાણી. ચા પાણી તો ઓલરેડી વાહ દોસ વાહ. જો પીવો હોય તો આવી જાવ, પહેલી ધારનો મુકાઈ ગયો છે. પછી કહેતા નહીં કલર બોલર જરીક પકડ્યો નથી, પકડી ગયા. હાલો મળીએ આગળ, ચા પાણી પીને પછી કંઈક નવું એડવેન્ચર બતાવીએ તમને. તો મજાનું ભાઈ વાવણી બાવણી ચાલુ કરી દીધી. ચા પાણી પીને વર્ગી ગયા આપણે. કાકાને હરાડે કરવાનો હતો, હરાડે કરી દીધું. જો થોડોક વાવ્યું અને કાકાના છોકરા ઘેરે રવિવાર છે ને એટલે કીધું કે હાલ વર્ગી જા ભાઈ, આપણે આપવું નથી. આમ બાપ દીકરો બે લડી લ્યો. કાલે આમ બાપ દીકરા બે આપ્યું હતું એટલે એને ચાલુ હરાડે કરાવીને જવા દીધું. હવે ધીરે ધીરે બોબાવવા રાખીએ. આવું કંઈક ચાલુ કર્યું. જો ડગા કરતા હિરાવે ને બેસી ગયો. ટ્રેક્ટર રાખવાનો હે શોખીન, એટલે મંડીએ જીતવા. ઓય એટલે છૂટી ગયું એટલે એવું હે ભાઈ. અને વાવી દઈને હવે ભલે જીકા રાખે બાપ દીકરો. અને આપણે હવે કંઈક નવું ચાલુ કરીએ. બીજું આપણે થોડો સમાર દેવાનો નહોતો પણ હવે વાવી દઈએ પછી ભેગું થાય. કારણ કે થોડામાં ઓલું દોરિયા જેવા થઈ ગયા છે. અમારી બહુ નહોતું ફાવ્યું એટલે આપણે પછી કરીશું. હવે જોઈએ હવે કંઈ મુહૂર્ત આવે. આનું પતી જાય પછી આપણાનું કરીશું. તો મિત્રો આપણે કાકાના છોકરાને વાવણીમાં વરગાડીને પાટીએ વયા ગયા હતા. ફાંકી બાકી લઈ આવ્યા ને એવું બધું કર્યું. અને હવે આવી ગયા એ પાછા ખેતરમાં જરીક આટો મારવા. જવો તમે, મસ્ત મજાની વાવણી તો કરી દીધી છે કાલે. એટલે આજે ભાઈ થોડુંક કામ છે. અને ભાઈ બીજું કે છે ને, કાલે આજ બપોર પછી ભૂંડાયું. એનું કારણ શું છે ખબર? કે ભાઈ આમાં છે ને સર્વનાશ દવા મારવાની છે. તો દવા નહીં મારીએ ને તો આ લગભગ સોયાબીન ઉગશે એની પહેલાં તો ખડ થઈ જાય. એટલે ખડ ના થાય ને એના માટે સર્વનાશ મારી દઈએ તો સારું રહે. અને કાકાના છોકરાને વરગાડ્યો થોડીક વાર આપણે આઈકો. અને પછી કાકાનો છોકરો હતો એટલે દઈ દીધું એને કે ભાઈ હાલે તું આજ. અને આપણે હવે જાઉં ઘર બાજુ, ખાઈ લઈ એવું કરી લઈને ભાઈ આરામ કરવાનો ટાઈમ નહીં મળે. કારણ કે દવા છાંટવાની જો આરામ કર્યો ને તો દવા નહીં છટાય. એટલે વહેલેરી દવા છાંટી દઈને તો વાંધો નહીં, ઉગી જાય એની પહેલાં. જોકે ઉગીએ તો એક બે દીમાં તો હજી વાર લાગે, પણ તોય દવા છાંટી દે એટલે કામ નીકળી જાય. અને ખડ થોડું ઘણું જે નીકળ્યું ને એ બધું મરી જાય ભાઈ દવા છાંટી દઈએ એટલે એવું છે ને. હવે તો ઘરે જઈને ખાઈ લઈ અને પછી બપોર પછીનું ભાઈ ખંભે પાંપ ચડાવીને દાબી મૂકીએ. એટલે એવું હે. તો હાલો હવે જઈએ ઘરે અને બપોર પછી મળીએ. હવે દવા છાંટવામાં ચાલુ કરીએ, બતાવ્યું તમને. મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધો, રોટલા બોટલા ખાઈ લીધા કે ભાઈ દબાવી હેરખી કરીને એવું હે. અને કહેતો હતો દવા છાંટવાનું, એ જો ના છાંટે ને તો આવું થાય. જો દેખાય આમાં જે જગ્યા રહી ગઈ ને વચમાં એમાં ખડ થાય બીજી રીતનું. આમાં તો છે જ ખડ ઓલરેડી. જો એમાં દવા ના છાંટે ને એટલે ફૂલ ખડ થઈ જાય. ઓલું જે વાવ્યું હોય તો પછી ઉગે નહીં રહી. એને પેલા ખડ હબાવનો ડાબો થઈ જાય એટલે ભાઈ બીડ થઈ જાય. એ પછી છે ને ઓલું પાળવું અઘરું અને નકર નેદવું પડે ને એવું બધું છે. એટલે એના કરતાં તો વહેલી દવા મારી દઈએ તો વાંધો ના આવે. અને આપણે હવે આવી ગયા ઉપર. કાકાનો છોકરો હવે હેઠે તો નીકળી ગયો હે. જો બતાવું તમને.
ભાઈ 1 ક્યારો રહ્યો હે હવે નહીં વાવેલી એટલે કામ પતે. એ હવે હેટામાં હમ લઈ લઈએ એવું બધું કરી લઈએ પછી આપણે થોડો ખમાર મારવાનો બાકી માર લઈએ અને પછીની વાત પછી વિચારી પછી બપ ખંભે ચડાવી. કાકો તગારું વરીને આવી ગયો જો હમણાં દાબી દે ઓયડીમાં બિયાણ વૈધો છે જો આ હું થયો વૈધો ઘટો વૈધો પૂરું હા મેળો મેળનો થયો બિયાણ વૈધું નહીં ઘટ્યું નહીં એવું થયું એટલે વાવેતર મસ્તીનું થયું પારું હોય નહીં ઘાટું નહીં અને મેળનો બધું ઉતરી ગયો હે. હાલો તો થોડીક વાર રેલું બેલું ગમોળ લઈ અને પછી જઈએ ભાઈ આપણે ખેતરમાં હમાર મારવાનું છે મારી દઈએ દવા છાંટી દઈ સાંજથી ગમે એમ કરીને પૂરું કરવાનું હોય ને કાલે આપણે ફ્રી થઈ જાય એમ કાલની વાત કાલ પછી કંઈક નવું વિચારીએ મળીએ. હાલો તો આગળ મિત્રો આપણે ચા પાણી પીને પછી આવી ગયા આપણા મિશન ઉપર મસ્ત મજાનું ચાલુ કરી દીધું મેં કાકાના છોકરાને બાપાને વરગેડા થોડો ખમાર એ મારી દઈએ એવું કહે પછી અને જો એ ચાલુ કર્યું અને પછી આપણે ભાઈ આપણું કામ કર્યું અને બધી બાજુ ટ્રેક્ટરો હાલે આજ ફાઇનલી બધી વાવણી થઈ ગઈ થોડુંક બાકી હતું ન્યાય અને આપણે આવી ગયા જો આ કેલબા બેલબા ભરે ને જા પંપ ફણગાર લીધો ભાઈ આખાઈમાં વાવી દેવાનું હે આ ઓલા દવા મારી દેવાની હે સરવાના એટલે કામ પોતે જા આમ લગભગ બધી જગ્યાએ વાવે દેખાય તમને જાર્યું એટલે પેલા હે ને હમાર મારી તો હવે મારી દે પણ આપણે આપણું ચાલુ કરી દઈએ હવે અને મળીએ આગળ કેટલાક પૂગીએ હું છે ભાઈ તો પીધી છે બીજી રીતની કારણ કે દવા છાંટવાની છે ને 15 પંપ થાય. હાલો મારી દે વહેલાનું કામ પતે અને સાટા ભાઈ ચાલુ છે આવા ઝીણા એવું હે વાંધો નહીં આવે વધારે નહીં આવે સાટા ચાલુ હમણાં બંધ થઈ જાય. તો ભાઈ આપણે દવા છાંટતા અડધે જાજે પૂગી ગયા હી બરાબર થોડીક બાકી રહી છે 3-4 પંપ ભાઈ 12-15 પંપ જેવા છાંટી નાખ્યા અને ટાઈમની વાત કરીએ ને તો 7 વાગ્યા ભાઈ દવા છાંટવામાં કારણ કે કેટલો ટાઈમ છે છાંટી નથી ને ભાઈ બહુ વાર લાગે આપણે ખંભા માંડ્યા દુખવા આવે તો 3-4 પંપ છે હજી છાંટવા જો હે અને પછી ઘેરે જવાય ને છાંટી લેવી ફાઇનલ હે આ છાંટીને જ ઘેર જાઉં ત્યાં સુધી જવાનું થતું નથી પછી ઘરે જઈને નાહી ધોઈને ખાઈ પીને પછી કંઈક કર્યું બરાબર એટલે આજ આનું હે ને પ્રોગ્રામ પૂરો કરી દેવાનો હે એટલે આપણે અડધે જાજે તો જો પૂગ્યા હઈ એટલે હવે હે ભાઈ ને 2-3 પંપ બાકી છે એ સટાઈ જાય ને પછી ઘેરે જાઉં ત્યાં સુધી જવું નથી ભાઈ લગભગ બધા વાવ્યા પછી હક જ નથી કોઈને બધાય દવાઈ જ છાંટે છે કારણ કે આપણે એક છાંટીએ એવું નથી બધાય દવાઈ જ છાંટે એટલે વાવીને માથે દવા ના છાંટી તો ખડ નીકળી જાય એટલે દવા તો છાંટવી જ પડે થોડીક બાકી રહી છાંટી નાખી અને પછી મળીએ હવે ઘરે જઈને સીધા ખાઈ નાહી ધોઈને ખાઈ પીને પછી જોઈ મળીએ આગળ. હાલો મિત્રો આપણે મસ્ત દવા બવા છાંટીને પછી આવી ગયા હતા ઘરે આવીને ભાઈ નાહી લીધું નાહીને પછી જઈમાં એવું બધું કર્યું બીજું થોડુંક કામ હતું એ પતાવ્યું થોડુંક બહાર જવાનું હતું અહીંયા જે એવા એ થઈ ગયું ને વાગી ગયા 10:30-11 જેવું થઈ ગયું હા એટલે હવે પછી આવી ગયા ઘરે આવીને હવે હોઈ જાય ભાઈ ખંભા ભંભા ને આવું બધું ફૂલ માંડ્યું દુખવા કેટલો ટાઈમ છે દવા નહોતી સાઈડ એટલે અઘરું લાગે થોડુંક કંઈ વાંધો નહીં થઈ જાય બધું રેડી અને હવે આપણે હોઈ જઈએ એટલે કાલે જવું હોય બહાર તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કર્યો. વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય.